જાવું તો ખરું મારે, પણ હવે ભાભીને ફોન આવી ગયો. બાને એક વખત પૂછી તો જો, પછી જાઉં. બા, અનિકેતા, મારા ભાભીને ફોન આવ્યો હતો. તો છે ને મારી મમ્મી થોડીક છે ને તબિયત ખરાબ થઈ ગઈ છે. હું તાર મમ્મી બીમાર છે? તે હું ના જાઉં? અરે આમ જો નિકિતા, હું તો ના તો નથી પાડતી તું ન જાય, એમ તો ન કહું તને. બા પણ હું જાઉં ને તો મમ્મીને થોડું સારું લાગે એમ. હું કઈક એને કરી દઉં થોડુંક આમ તેમ, હું જાઉં એમ. પણ આમ જો, અત્યારે તું જાય ને તો તાર મમ્મીને શું થાય ખબર? તું જ કરશો સેવા એની, તાર ભાભી રસોડા અડતા જ નથી એમ. એને એમ લાગશે કે મારે વહુ કાંઈ કામની નથી, મારી દીકરી જ કામની છે એમ. તેને છે ને તાર ભાભી પ્રત્યે મોહ નહી રે, તારી પ્રત્યે નકરો મોહ રહે. એટલે છે ને અત્યારે મોકો છે, તાર ભાભીને કરવા દે. તાર ભાભી તો છે જ તે. હું તને એટલે કઉ છું, નથી જાવું. બાકી તારે જાવું હોય તો જા, ના નથી પાડતી તને, જા. હારું બા હાચું કે છે, આમ તો ન જવું જોઈએ મારે. અમે કે ભાભી ને મમ્મી ને થોડુંક મનમેળ નથી દેતો ને. ઓલો છે ને મનમેળે બેસી જા, ભાભી સેવા કરશે ને તો મમ્મી ને એમ થાય કે જો મારી વહુ જ સાચી છે, દીકરી કઈ નઈ આવે કોઈ દી, વહુ જ કરવા આવશે. મમ્મી બા ની વાત તો હાવ હાચી જ છે ને. નથી જાવું, ફોન નથી કરવો. આવશે તો કહી દેવું મારે કામ છે એમ, હવે કરશે બધું. નથી જવું. આમ તો થોડીને આવે કીધું હોય ને તો, પણ આજે કીધું ને કામનું કીધું ને તો ન આવ્યા. જો ફોન નો આવ્યો, કેમ છે મમ્મી ને એમે ફોન નો આવ્યો. અને એનમાં મારી દીકરી કર્યા કરતા હોય. ફોન કરીને કહી જ દો આજ તો મોકો છે સંભળાવવાનો. ભાભી નો ફોન? હાલો. હાલો. હા ભાભી, મમ્મી ને કેમ છે? સારું જ છે, તમારા મમ્મી ને બહુ સારું છે. સારું છે? કેમ ન આવ્યા તમે? આમ તો વળી એમ તો બહુ આવો છો, એક ફોન કરો ત્યાં દોડીને આવી જાવ છો. આજ મારે જરૂર હતી એટલે ન આવ્યા એમ ને તમે? એમની મને એમ થયું કે આવે ને બેન આવે તો સારું, એકાદ બે દી રોકાય તો મારે થોડોક મમ્મી ને ધ્યાન રાખે મારે આઢે વરે એમ. પણ તમારે તો ખાલી એક જ જગ્યાએ આવવાનું હોય, કામમાં ન આવવાનું હોય. તમારે ક્યારે ખાવા પીવા અને મોજ મસ્તી કરવા જ તમે આવો. કામના ટાણે તમે ભાગતા જુઓ હંમેશા. પણ ભાભી, કાપી નાખ્યો? મારે જવું જોઈએ. મેં હા બાની વાત માનીને ખોટું કર્યું એવું લાગે છે. હવે જો ભાભી ને ખોટું લાગી ગયું ને. નિકિતા ની મમ્મી બીમાર છે કેટલા દી થા, લે હું ફોન તો કરી દઉં, પૂછું તો ખરા મમ્મી ને કેમ છે. કે વેવાઈને ખબર કઈ ની કઈ પૂછ્યું નહી. લે પૂછી જોવું તો ખરા. કોનો ફોન છે? બેન ને હાહુ નો ફોન લાગે. નિકિતા ને હાહુ નો ફોન લાગે છે. હાલો. એ હાલો, જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. શું કરે છે બેન? આ માર હાહુ હુતા છે. તને કેમ છે? હારું છે ને? સારું છે. હવે સારું જ છે ને. સારું છે. બધાને મજા જ છે. એને સારું થઈ ગયું, ઘણો ફરક છે. એવું છે? સારું થઈ ગયું. આ તો નિકિતા જોનતી કેતી હતી કે મારા ભાભી ને ફોન આવ્યો ને મારે જવું છે એમ. મેં એમ કીધું કે તું જાય ને ત્યારે મેં ના પાડી એને. મેં જો તું જાય ને તો તાર ભાભી ને તાર મમ્મી ને એમ થાય દીકરી કામ કરે, મારી સેવા કરતી જ નથી, નકરી સોડી જ કરે છે એમ. એટલે મેં ના પાડી વળી એને આવવાની. એવું હતું? હા. કઈ નઈ તો સારું છે ને. હવે કઈ નઈ, હુવા દો, કઈ જગાડવા નથી એને. ભલે હુતા ઈ. હા તો કઈ વાંધો નઈ. હારું હાલો. કેજો એને આવ્યો હતો ફોન એમ. એ હારું હાલો મૂકો. એ હારું હાલો. જય સ્વામિનારાયણ. હા મૂકું છું હો. સારું છે, કઈ એટલું બધું નથી વાંધો. મને એમ કે કેટલું હશે વાંધો, કઈ નથી વાંધો. હું તો હુંય સમજતી હતી. મેં ખોટું ખોટું બેનને કેવું સંભળાઈ દીધું. મને થોડી ખબર હતી એને હાહુએ ના પાડી હશે. ઈ પાછા ફોન કરીને કેય નહી આવું કઈ. બિચારા આવે છે વારા ઘડીએ. અને હાહુએ આ વખતે ના પાડી ન આવ્યા. હું ફોન કરીને કઉ તો ખરી ને કાલે આવવું હોય તો આટો મારી જાય. બિચારા આવી ન શક્યા હોય એ હાટુથી હું કઉ એટલે. હાલો. હાલો. જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. અરે હમણાં તમારા હાહુનો ફોન આવ્યો હતો.
તો મારા હાઉન ફોન આવ્યો હતો મને નહોતી ખબર કે ના પાડી તમને મેં તેથી કેવું ખોટું ખોટું તમને કહી દીધું તો મને ખબર પડી એટલે કે ના પાડી એમ પણ એની વાત એ હાચી છે ને ખોટી ક્યાં હતી સારું જો કાંઈ નહીં મારે થોડું કામ હતું વધારે એટલે હું થોડી ગુસ્સામાં આવી ગઈ કે મારે બધું મારી માથે એકલા જ કરવાનું એમ કોઈ ન આવે એમ મને ગુસ્સો આવી ગયો તો મેં ફોન કરી દીધો તમને તો મને એમ જ છું કે હું જઈશ ને તો પછી ભાભીને મમ્મીને આમ તેમ હોય ને તો મમ્મીને એમ થાય કે જો છોકરી આવે મારી છોકરી જ બધું કરે છે તમે કાંઈ નથી કરતા એમ એટલે હું ન આવી પછી તો કાંઈ નહીં કાલ આટો મારી જાજો મમ્મી પાસે હવે કેમ છે મમ્મીને સારું જ છે મમ્મીને કાંઈ વાંધો નથી હવે કાંઈ નહીં કાલ આવે આટો મારી જઈશ એ હારું હાલો જય સ્વામિનારાયણ એ હારું જય સ્વામિનારાયણ કે બીજાની વાતો માનવા જઈએ ને તો હંમેશા ગેરસમજ જ ઉભી થાય બીજાને એટલે પેલા છે ને સૌથી પહેલા છે ને વાત ક્લિયર જ કરી લેવાની બધાએ તો એને ખોટું ન લાગે આપણને ખોટું ન લાગે કોઈને ન લાગે હારું હાલો કાલ જઈ આવું તો ખરી